નમસ્કાર સાથીઓ, જય કિસાન। મેં પહેલા પણ ભવિષ્યવાણી કરેલી કે જેમ 25 તારીખ નજીક આવશે એટલે કે 26 તારીખ મતદાનની વહેલી સવાર સુધી ગુજરાતમાં રાજકીય ઉથલપાથલો ઘણી બધી જોવા મળશે। સહાનુભૂતિ મેળવવા માટે કોઈ પર હુમલા થશે, ક્યાંય સ્ટિંગ થશે, ક્યાંય એઆઈના માધ્યમથી ગુજરાતની ભોળી જનતાને ગુમરાહ કરવાના પ્રયત્ન પણ થશે, ક્યાંય જનતા રેડ પણ થશે। ગુજરાતની જનતાને કેમ કરીને ગેરમાર્ગે દોરવી એના માટે કરોડો રૂપિયાનું ફંડિંગ પણ આવશે। તો ફંડ તો પકડાયું। ગઈકાલે ઉનાની અંદર જે ફાયરિંગની ઘટના બની એમાં પણ આક્ષેપો ઘણા થયા। ખરેખર અંતે ખબર પડી કે એમના જ લોકો દ્વારા આખે આખું કાવતરું કરવામાં આવેલું હતું। મહત્વની વાત એ છે કે જ્યારે ચૂંટણી નજીક આવશે, જેમ જેમ નજીકના દિવસો આવશે, મતદાનનો દિવસ નજીક આવશે, એમ આમ આદમી પાર્ટી ચૂંટણીની પહેલા 1 મહિના પહેલા પ્રી પ્લાનિંગ કરી રાખે છે। આ તારીખે આ કરવાનું છે, આ તારીખે આ કરવાનું છે। કામની વાત નથી, આ તે ફલાણું લોકડું ઢીકડું જે કરવાનું છે એ મુદ્દાઓ તમને કહીશ। તો જનતા રેડ કરવાની કઈ તારીખે સ્ટિંગ કરવાનું, કઈ તારીખે હુમલો કરાવવાનો, કઈ તારીખે એઆઈ ના માધ્યમથી વધારેમાં વધારે ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરવા માટે ફંડિંગ કરવું, આ બધું આયોજન પૂર્વકનું એક કાવતરું તૈયાર થયેલું હોય છે। આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો।